હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં. તો ગાઈસ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 8:30 બીકોઝ કાલે રાત્રે છોકરો નહોતું જાગરણ, એટલે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કર્યું હતું નાની ગોરોવાળાનો. તો બસ ઓલરેડી ગોરો પતી ગઈ છે આજે. અને જો ધવલ બી ટિફિન લઈને જતા રહેશે. બાજરીના રોટલા બનાવ્યા હતા, રાત્રે શાક બનાવ્યું હતું, ભરીને આપી દીધું છે આપણે, અને ચા પાણી એ થઈ ગયા છે. હવે છોકરો તમને બતાવું, છોકરો ઊંઘી ગયો છે. તો રાતનો ઉજાગરો હતો એટલે ઊંઘી ગયો છે, હજુ ઉઠ્યો નહીં. ચલો બસ. તો ગાઈસ જો અહીંયા આગળ છોકરો બધો ઊંઘી ગયેલો છે. તો રાતનો ઉજાગરો હતો એટલે વૃંદા હોઈ ગઈ છે, રોહી, આર્યા બધા ઊંઘી ગયો છે. એ બચ્ચા પાર્ટી ઉઠો. રુંદુ, એ રુંદુ તો સ્માઈલ કરે છે. આર્યા ગુડ મોર્નિંગ. રોહી ગુડ મોર્નિંગ. ઉઠો ચલો હેડો ફટાફટ. કેમેરો બંધ કરતા રૂહી તો કે ગુડ નાઇટ. એ ગુડ નાઇટ વાળી 9 o'clock થવા આવી છો. 8:30 પોણા 9 થઈ ગયા. હા ઊભી થા હેડ જલ્દી. ગોરો ફિનિશ થઈ ગઈ આજે તો નહીં રહી. અને આ વખત તમારા વૃંદાએ ગોરો કરી છે, હે ને વૃંદા? ગોરો કરી છે ને, ફિનિશ બી કરી દીધી નહીં વૃંદા? અને રાતે મજા આવી હતી આર્યા જાગરણ કરવાની? બહુ મજા આવી. અને તાર મહેંદી બતાવી દેજે. ઓલી જબરજસ્ત મહેંદી આવી. તો ગાઈસ આ મેં મૂકી છે મહેંદી. નાસ્તો કરવા બેહી જઈ. તો આજે તો ગોરો છૂટી છે છોકરાના, તો વ્રત પૂરું થઈ ગયું. તો જો જમવા બેહી જઈશ નાસ્તો કરવા માટે. તો આજે તો ગોરો ના ઉપવાસ છૂટી ગયા છે. સવારમાં બનાવી છે મમ્મીએ ભાખરી, મરચો અને ખાખરો, દૂધ, હે ને આર્યા? બરોબર છે ને? ચલો રૂહી આવી મજા. હવે આજથી તો જે ખાવું એ ખવાશે નહીં? પછી નેક્સ્ટ બીજો કરો. શું કરું છું? રમું છું. અહીંયા શું કરી રહી છે? અને જમવામાં શું બનાવું આજે? ઓ માય ગોડ, ચમ આજે એવું શું સ્પેશિયલ છે? ગોરો પૂરા થયા એટલે? ગોરો પૂરી થઈ એટલા માટે? હારું હેડો, તમારી ફરમાઈશ પૂરી કરી દઉં. હા, કોણ બનાવશે મેગી? ઊભી તો રે અમે વાળી. તો હું ના બનાવું? કેમ? તમારી એવી સ્પેશિયલ હોય? એમાં કોક અલગ હોય? તો શું કરો છો તમે બે? મેગી બનાવો છો? તો ગાઈસ આ લોકો જો અહીંયા આગળ મેગી બનાવે છે. આજે ગોરો પૂરું થઈ ગઈ છે એટલે મેગી ખાવી છે એમને. તો જો અહીંયા મેગી કાઢીને રાખી દીધી છે. બનાવો. શું કરે છે દીદી? તો મેગી બનાવો છે. હું ટીવી જોઉં છું. તું ટીવી જોઉં છું? ઓહો. વી તો રોબોબોય જોઉં છું. રોબોબોય જોઉં છું? ઓહો વૃંદા મેડમ. એની હતી તાનો બી વધારે જોતી ટીવી. અત્યારે બી બહુ જોઉં છું. બહુ મજા આવે છે વેકેશનમાં? બહુ મજા પડે છે? ઓકે. શું કહેતી હતી બોલ? હું એવું કહેતી, હું વી તો રોબોબોય જોઉં છું. આ જોઈન કરીને જોઉં છું. ઓહ નાઈસ, ગુડ આ ગર્લ. બી આમ થયું. અને આ ચશ્મા હું કેમ પછી તું લઈ જા. ઓહ સરસ. મેગી બનાવી દીધી છે જો અહીંયા આગળ મસ્ત ક્રીમી દેખાઈ રહી છે. ખાવામાં બી એટલી ટેસ્ટી હશે. લે પ્રવીર ખોલ્યા પે શું લાવ્યો છું તું? હા લાયા છું. આ ડોલ લાવ્યા છો? બીચ ઉપર રમવા જાણતા? ઓ માય ગોડ. હું લાવ્યો છું ગાય. દેખો હું લાવ્યો છું ગાઈડ. પ્રવ્ય વિડીયો બનાવો છો ગાઈડ? કે મમ્મી ગાઈડ ના દેખાડ ને મમ્મી, એવું કહેતો તો પ્રવ્ય. નહીં પ્રવ્ય? ગાઈસ દેખો પ્રવ્ય શું લાવ્યો છો? ક્યાં જવાનું તાર? કેમ્પિંગ. ઓ માય ગોડ, પ્રવીણ તો કેમ્પિંગ જવાનું છે નહીં પ્રવ્ય? બીચ ઉપર રમવા જશે પ્રવ્ય તો ડોલ નો બધું લઈને. નહીં માટી સેન્ટ રમવા જાણતા? ઓ માય ગોડ. અહીંયા પલાળ્યું છે હાંડવાનું. તો મેં સવારે બનાવવા પલાળી તું, પણ બહુ વિચાર્યું અત્યારે શું બનાવું. પછી રૂહીની ફરમાઈશથી અત્યારે હાંડવો બનાવવાનો છે. તો ચલો પહેલાં આના દળી લઈએ.
આપણું મસ્ત મજાનું વડવાનું બેટર રેડી કરી દીધું છે આપણે. આમાંથી ઢોકળાય બનાવી શકીએ અને હાંડવોય બનાવી શકીએ. તો જેને બી બનાવવું હોય એ મને કહેજો. જો તમારે રેસીપી જોઈતી હશે બેટર કઈ રીતના બનાવવાનું તો હું ચોક્કસથી શેર કરીશ તમારા જોડે. અહીંયા બની રહ્યો છે મારો વડવો મસ્ત. હવે બની રહ્યો છે વડવો ને મેં બનાવ્યા છે ડંગેલા. તો જો આ ત્રીજું ડંગેલું બને છે. બધાને વચ્ચે ખાવા આપી દીધું છે. ડંગેલું રેડી થઈ જશે. તો ચલો અમે જમવા બેસી ગયા છીએ. અહીંયા મસ્ત અમારું ડંગેલું બની જશે નહીં રૂંદા? છેલ્લા મૂન રૂંદા જમવા માટે બેસ્યા છીએ. રાતના ડિનરમાં એકદમ મસ્ત એવો હાંડવો બનાવી દીધો છે આપણે. ગરમ લાગ્યું? અમે અહીંયા રૂહી નાની હતી ને તારનો ફોટો જોતા હતા તે પછી અમે વાતો કરતા હતા કે રૂહલી નાની હતી ને તો રોઈ તું તો ટકલી તો ઠીક છે પણ રોતી હતી કેવું જબરજસ્ત રોવા ચડા ને એટલે કોઈનું હોભર જ નહીં રવા એવી રોવા એવું કરીને એવું રોતી હતી ને રોઈ. અને પહેલા દાર તો લુણાસણ લઈ જતી ને તાર તો જબરજસ્ત રોતી હતી નહીં. 7 વાગ્યા પીપોડી ચાલુ થઈ જઈ હતી તે તું જોઈ તો જબરજસ્ત રોઈ હતી.